सर्वे मिलित्वा समवाप्य योगं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयानां निलये निजेऽपि नामानि विष्णोः प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिहवे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति जिह्वे रसज्ञे मधुर प्रियात्वं सत्यं हितं त्वां परमं वदामि आवर्णयेषां मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सच्चिदानंद रूपाय
विषवोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। उपस्थित आप सौ भाई बहनों, प्रभुताમાં પદાર્પણ કરી રહેલા વરકન્યા અને મંચસ્થ તમામ મહાનુભાવો, અમારા સંભાવ પરિવારના અને સાંઈ સંસ્થાનના તમામ કાર્યકર્તાઓ, શંકરભાઈ પટેલ, પ્રકાશભાઈ, મોહનભાઈ, રાયચંદભાઈ, ગમનભાઈ, કાંતિભાઈ, શૈલેષભાઈ, જેણે આ સુંદર મંડપની વ્યવસ્થા કરી, આખું અમારું પત્રકાર મંડળ, એમાં સતીશભાઈ અને અમારા રમેશભાઈ માસ્તર, આ તમામનો પ્રથમ તો હું આભાર માની લઉં, કારણ કે આ વ્યવસ્થા કરવી બહુ મુશ્કેલ હોય છે અને અમારી આદત પ્રમાણે અમે તૈયાર મંડપમાં જઈ જ્યાં વ્યાસપીઠ હોય ને, પણ જેટલા વર્ષથી દવે સાહેબ આ સમૂહ લગ્ન મેં શરૂ કર્યા ત્યારથી મને ખબર પડી કે આ બધું કરવામાં મુશ્કેલી કેટલી પડે છે. એટલે જ્યાં કથા કરવા જાઓ ને ત્યાં હું પહેલાં ગરમ બહુ થતો, આ આમ કેમ છે, આ આમ કેમ છે. હવે ખબર પડી કે આમાં બહુ તકલીફ પડે છે. એટલે એ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. ધનથી બધું જ થતું નથી. ધન વખતે જવાબદારી મારી હોઈ શકે, અને એ પણ હું દર વર્ષે સૌને કહું છું કે અમે સ્થાનિક કોઈનો પણ ફાળો લેતા નથી કે ક્યારેય અમારા સમૂહ લગ્નનું ફંડ અમે કરતા નથી. ક્યારેક અમારા શંકરભાઈ પાસે કોઈ આવે કે અમારે કંઈક કરવું છે તો પ્રેમથી શંકરભાઈ એને ના પાડી દે કે ભાઈ અમારે દાદાને પૂછવું પડે, દાદા કહે તો. એટલે હું એમ કહું કે ભાઈ આ વિસ્તાર છે, આપણે સેવા કરવા માટેનો વિસ્તાર છે અને આપણે પૈસા તો ગમે ત્યાંથી લાવશું. એટલે એ રીતે બિલકુલ નિર્મળ ભાવથી હું ક્યારેય એવું નથી વિચારતો કે હું કોઈને આપું છું. અને આ લાભ લેનારા ભાઈ બહેનોએ એવું ક્યારેય નહીં વિચારવું જોઈએ કે અમે લઈ રહ્યા છીએ. નહીં તો એક પ્રકારનું અભિમાન આવવા સંભવ છે, અને અહંકાર છે એ સત્કાર્યને તોડી નાખે છે. ભાગવતમાં તો એવું લખ્યું છે કે આભૂષણ ને સારા વસ્ત્રો ના અભિમાનમાં બેઠેલા વ્યક્તિને પ્રણામ કરવામાં દોષ છે. આભૂષણના દાગીના સારા પહેર્યા હોય પણ બહુ મહાન હોય, આભૂષણના અભિમાનમાં બેઠેલો વ્યક્તિ બહુ મહાન હોય તોય એને પ્રણામ ન કરવા, કારણ કે અભિમાનમાં બેઠો છે. એવી રીતે કોઈ પણ જગ્યાએ કોઈ દાન આપનારો અહંકાર કરે તો એનું દાન ઘટે છે. સત્કર્મ કરનારો સત્કાર્યનું અભિમાન કરે તો એનું સત્કાર્ય, એનું ફળ ઘટે છે. એટલે એક વ્યવસ્થા છે જેને પરમાત્માએ આપ્યું, એને સત્કાર્યમાં ધન લગાવવું જોઈએ. અને સત્કાર્યમાં ધન લગાવવાથી કલ્યાણ તો જે આપે છે એનું જ થાય છે.
જે લાભાર્થી છે એને તો લાભ મળે છે, પણ વધારે કલ્યાણ તો મારી દૃષ્ટિએ જે આપે છે, સેવાનો અવસર આપે છે ને, જે આપણા પુણ્યને વધારે છે એને હું મહાન માનું છું. જે આપણા પુણ્યનો વધારો કરે છે. તો એક વ્યવસ્થા મેં ઘણીવાર મારી કથામાં કહ્યું હશે કે ઝૂંપડાવાળો જો ભૂખ્યો રહે, જીતુભાઈ, ઝૂંપડાવાળો ભૂખ્યો રહે તો બંગલાવાળો સલામત નથી. બંગલાવાળાએ જો સલામત રીતે જીવવું હોય તો એને ધ્યાન રાખવું કે આ ઝૂંપડાવાળો ભૂખ્યો ન રહે. અને આ દ્રષ્ટિ જો દરેકમાં આવી જાય તો આપણા દેશની જે સમસ્યા છે એને આપણે હલ કરી શકીએ. હમણાં પ્રકાશભાઈએ પણ કહ્યું અને જીતુભાઈએ પણ કહ્યું, દવે સાહેબે પણ કહ્યું કે એક લગ્નમાં કેટલા મહેમાનો આવે, કેટલી જગ્યાએ હાજરી, આ 50-50 લગ્નમાં હાજરી આપવાની હોય તો કેટલા દિવસો લાગે, કેટલું ડીઝલ બળે, કેટલું પેટ્રોલ બળે. આ એક જ જગ્યાએ તમે આવી જાઓ અને આ બધી વ્યવસ્થા થઈ જાય એટલે આ અર્થતંત્ર માટે પણ એક કૃપા છે. એટલે મને જે સહકાર આપનારા જે છે એના નામનો થોડો ઉલ્લેખ કરી લઉં. એક તો અમારા નિલેશભાઈ અને જાગૃતિબેન, જે અમેરિકા એના દીકરા સ્વર્ગસ્થ સમીર, જે મારો બહુ લાડકો દીકરો હતો, એની સ્મૃતિમાં બીજું ભાનુબેન અને અશોકભાઈ, ત્યાં એની ખાસિયત રેસ્ટોરન્ટ છે અમેરિકામાં, એના પ્રતિનિધિ તરીકે અમારા નિકેશભાઈ અહીંયા ઉપસ્થિત છે. પછી ગુજરાતી સમાજના અમેરિકા ઓર્લેન્ડો ગુજરાતી સમાજના પ્રમુખ જયેશભાઈ અને મુલકાબેન, એનો પણ મને પ્રતિવર્ષ સહકાર મળે છે. પછી નીતિનભાઈ ઠાકોરભાઈ પટેલ દોથાણ, એને યાદ કરી લઉં. પછી એક મારા મિત્ર છે મિતેશભાઈ બલિભદ્ર મહેતા, પવિત્ર બ્રાહ્મણ છે, એ આવવાના હતા પણ કંઈ કારણવશાત નથી આવી શક્યા. જીતેન્દ્રભાઈ તથા બિંદુબેન પટેલ ઓર્લેન્ડો, સુધીરભાઈ તથા નીરુબેન પરીખ ગોફટાઉન, જિગ્નેશભાઈ તથા ભાર્ગવીબેન પટેલ ઓર્લેન્ડો, અશોકભાઈ અને પુષ્પાબેન, પુષ્પા તો અહીંયા દીકરી બેઠી છે. એ ઠાકોરભાઈ છોટુભાઈ પટેલ, જે હું અમેરિકા જાઉં એટલે મારી સાથે જ હોય. એમના મોટાભાઈ અહીંયા ભીખુભાઈ બેઠા છે, ભૂપેન્દ્રભાઈ એમુબેન પટેલ દોથાણ, ગુણવંતભાઈ તથા ગુલાબબેન પટેલ બ્લેકલી, સુધાબેન શૈલેષભાઈ પટેલ મનગમરી. આમ તો એ ગામનું નામ છે મોન્ટેગો મેરી, પણ આપણા ગુજરાતી બધા એને મનગમરી કહે, એટલે અમારા ભીખુભાઈ મનગમરીમાં જ રહે. સુખદેવભાઈ કાનજીભાઈ પટેલ, હિતેશભાઈ તથા પ્રવીણાબેન વેગડ, કરુણાબેન કાથરાણી, દીપિકાબેન અભિનવ રાવત, ઇનાયા અને ઇવાન અભિનવ, અશ્વિનભાઈ કાંતાબેન ન્યૂજર્સી, એના પ્રતિનિધિ તરીકે અમારા ડૉક્ટર અનિલભાઈ અહીંયા ઉપસ્થિત છે. આ એક એવા ડૉક્ટર છે કે માસા, આપણું અમલસાડની પાસે માસા, ઘરના પૈસે દર્દીની સેવા કરવી હોય તો આ માણસ કરે. અને કોરોનામાં એણે જે સેવા કરી હતી એ લાજવાબ હતી, એને સ્મરી લઉં. પછી જયંતભાઈ અને કુસુમબેન તો અહીંયા ઉપસ્થિત છે. પ્રદીપભાઈ ડોલીબેન પટેલ એક મુસ્લિમ ભક્ત છે,
એ મને દર વર્ષે સહયોગ કરે છે. સલીમભાઈ ઉમલુ નામ છે. મણિબેન જગજીવનદાસ પરમાર લંડન, દીપકભાઈ રેશમાબેન પટેલ ઓર્લેન્ડો, રમેશભાઈ રતનજીભાઈ પટેલ મનગમરી, સ્વર્ગસ્થ પ્રજ્ઞાબેન પ્રવીણભાઈ પટેલ દોથાણ અને આ ભીખુભાઈ છોટુભાઈ પટેલ મનગમરી, સુધાબેન જગદીશભાઈ પટેલ તલહાસી અને વજુભાઈ પાનખનિયા લંડન. ધર્મેશભાઈ તથા પીનાબેન પટેલ ફોર્ટ માયર્સ, રાકેશભાઈ તથા જૈનાબેન વ્યાસ ફોર્ટ માયર્સ, રાકેશભાઈ તથા રોશનાબેન પટેલ ફોર્ટ માયર્સ, ભારતીબેન સુનિલભાઈ લાલા ફોર્ટ માયર્સ, તરુણભાઈ ઈશ્વરભાઈ પટેલ ફોર્ટ માયર્સ, અલ્પાબેન હસમુખભાઈ પટેલ ઓર્લેન્ડો, ભરતભાઈ મનીષાબેન પટેલ સારાસોટા, અનિલભાઈ ભારતીબેન પરાગ મેરિટ આઇલેન્ડ, રસિકભાઈ તથા જ્યોત્સનાબેન પટેલ ઓકાલા, જયેન્દ્રભાઈ દીપાબેન A to Z એક સ્ટોર છે એટલાન્ટામાં, અને અમારા સોમાભાઈ જેઠીદાસ પટેલ આખા જ અહીંયા બેઠા છે. ગૌરાંગભાઈ વિનોદરાય ઠકરાર અને વિશાલભાઈ તથા નિમેશભાઈ મજેઠિયા મુંબઈ. આ બધાને યાદ કરી લો, કારણ કે મને એક વાત તમને ખબર હોય કે ન હોય, વર્ષોથી મારી અયાચક વૃત્તિ છે. મેં ક્યારેય કોઈ પાસે કશું માગ્યું નથી હજી સુધી. પછી આ હું તારીખ જાહેર કરું એટલે સામેથી મને ફોન આવે કે દાદા અમે સહકાર આપશું, અમે સહકાર આપશું. પણ ઘણા એવા છે કે એ ફોન કરતાં ભૂલી જાય તો હું લખી નાખું. એવું નથી કે મને અત્યારે જ આ પૈસા આપે, એ તો હું જ્યારે એની પાસે મળું ત્યારે પણ મને આપી દે. એટલે આ બધા સંબંધો એવા છે કે જેને આપણે ત્યાં કહેવાય હોમ રિલેશન. એને ઘેરે હું જાઉં એટલે મને મારું ઘર લાગે, અને એ ધરમપુર આવે તો એમને એમનું ઘર લાગે, એવા સંબંધો છે. તો આ બધાનો આભાર તો નહીં માનું, પણ એને ધન્યવાદ જરૂર આપીશ કે તમે આ બધું કરો છો, એટલા માટે આ બધા મોટા મોટા સાહસ હું કરી શકું છું. 51 દીકરીઓને પરણાવવી એટલે કોઈ નાની વાત નથી. હું દીકરીઓને જ્યારે પ્રણામ કરતો હતો ત્યારે હૃદય થોડું ગદગદિત થઈ જાય. એક દીકરી પિતા વળાવે ને તો એને દુઃખ થાય. ત્યારે મને તો ઘણી વખત એવો વિચાર આવે કે હું તો એક સાથે 51 દીકરીઓ વળાવું છું. અને એક બીજું કે અત્યાર સુધીમાં કરીબન 500 દીકરી પરણાવી, એમાં અમારા સંભાવ પરિવાર પાસે એક પણ દીકરીની ફરિયાદ નથી આવી કે અમને દાંપત્ય જીવનમાં તકલીફ છે. એવી ફરિયાદ અમને હજી સુધી આવી નથી. એટલે હું એવું માનું છું કે બધી જ દીકરીઓ ખૂબ સુખી છે. અહીંયા વિદ્વાન બ્રાહ્મણો અમારા ભાવેશભાઈ અને પરેશભાઈ એ પારડી પાઠશાળાના સંસ્કૃત પાઠશાળાના આચાર્યો છે. એ અહીંયા ઉપસ્થિત, એની ટીમ અને અન્ય ભૂદેવો અહીંયા ઉપસ્થિત છે. એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આ સંગીત મંડળી એને આપણને સારા ગીતો સંભળાવ્યા, એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અમારા મયંકભાઈ માત્ર અમેરિકાથી સમૂહ લગ્ન માટે આવ્યા છે. હવે
2 કલાક 3 કલાકના કાર્યક્રમ માટે 18 કલાક વિમાનમાં આવવાના અને 18 કલાક જવાના. પણ એમનો જે ભાવ છે કે નહીં દાદા હું આવીશ. હું કોઈને આગ્રહ આમ એટલો બધો આગ્રહ કોઈને કરું જ નહીં કે તમે આવો. હા, એમ નિમંત્રણ આપું. એટલે હું એમને ખૂબ ખૂબ આખો પરિવાર, હું જ્યારે અલાબામા જાઉં, આપણે અમેરિકાનો એક સ્ટેટ છે અલાબામા, જ્યારે જાઉં ત્યારે એ ગામમાં મારો ઉતારો મહિંગભાઈને ત્યાં, તો એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અમારા સોમાભાઈ પણ મૂળ અમેરિકા, પણ એટલી બધી સારી ગૌસેવા કરે છે કે આપણને એમના પ્રત્યે ગૌરવ જાગે, પ્રાઉડ થાય. એટલે એમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું. વિશેષ આપણા પૂર્વ મંત્રી અને એક નિખાલસ ધારાસભ્ય, તમારે અમારા વિસ્તારના ધારાસભ્ય છે, પણ તમે એમ કહો કે અમારી દીકરીની સગાઈ તમારે આવવાનું તે આવે. આવા નિર્મળ વ્યક્તિ અને દરેક સાથે એનો પૂર્વ મંત્રી છે, એટલે એ તો મારા પરમ સ્નેહી છે. મારા કોઈ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હોય એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું. મારા ઠાકોરભાઈ પટેલ, એ અમેરિકા રહે છે, પણ અહીંયા ઇન્ડિયામાં એનું ગામ છે ઘેજ, ચીખલીની બાજુમાં. આપ સૌને આમંત્રણ પણ આપું. આવતી 16મી ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ઘેજમાં એણે ભાગવત કથા રાખી છે, અને એમાં સૌને એ કથાનો લાભ લેવાનું મારું આમંત્રણ. દવે સાહેબ છે એક જૂનાગઢથી, અહીંયા 2-3 કલાકના કાર્યક્રમ માટે આવ્યા. હમણાં જ એણે એના વતનમાં કથા કરાવી ડોભાડામાં. કેટલાય માણસોને એને જમાડ્યા એ કથા દરમિયાન. આપણને ગૌરવ થાય એવું વ્યક્તિત્વ દવે સાહેબ. હું કથા કરતો હતો ને, મારી સામે 6 જજ બેઠેલા કથા સાંભળવા, અને પાછા બધા મુખ્ય જજ. જગદીશભાઈ, આપણને હવે આપણે અભણ માણસ, અને આ જજની સામે કથા એ પોઈન્ટ પકડે, વકીલના એ વકીલ કહેવાય આ જજો બધા. હવે એની આગળ મેં કીધું આપણે કથા કેમ કરશું, આપણો હાલશે કે નહીં? પણ હાલ્યું, એવું હાલ્યું. હા, એ 6 જજો મને કે તમારી કથાથી અમને ઘણું શીખવા મળ્યું. મેં કે બહુ સારું કામ થયું. એમાં પટેલ સાહેબ તો એમ બોલે, આપણા જસ્ટિસ અમદાવાદના હાઈકોર્ટના જસ્ટિસ, એ તો પરેશભાઈ છેલ્લે એમ બોલ્યા આભાર દર્શનમાં કે મારા મગજમાં ઘણી બધી શંકાઓ હતી, દાદા તમારી સામે 7 દિવસ બેઠો એમાં બધી શંકા નીકળી. હાઈકોર્ટના જસ્ટિસ. તો દવે સાહેબને ખૂબ ખૂબ, અમારા જગદીશભાઈ દિલ્હીથી અનાયાસ અતિથિના રૂપમાં એ આજે અહીંયા આવ્યા છે. અને અમારી બહેન પુષ્પા, હું જ્યારે અમેરિકા જાઉં ત્યારે મારે ખૂબ સેવા કરે, અહીંયા ઉપસ્થિત છે. કાળુભાઈ કલસરિયા અહીંયા ઉપસ્થિત છે. મારા પ્રવીણભાઈ, એ ઓકાલાથી અહીંયા, મૂળ એનો અહીંયા વાઘછીપા. અમારા જયંતિભાઈ પટેલ, અમારા મંજુબેન પટેલ લંડનથી અહીંયા ઉપસ્થિત છે. અમારા 2 પત્રકારો સતીશભાઈ અને અમારા મહેશભાઈ. આ મહેશભાઈ છે ને, એનું વાંચું બહુ, એ એવું સુંદર લખે. પધારો પધારો પધારો. અમારા ધરમપુરના ધારાસભ્ય અને લોકલાડીલા અરવિંદભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે.
અમારા ધરમપુરના ધારાસભ્ય એટલા બધા સરળ છે કે ગામના અમારા ધરમપુરના દરેકને એમ લાગે કે આ ધારાસભ્ય અમારા મિત્ર છે. એવા અમારા ધારાસભ્ય એ પણ અહીંયા ઉપસ્થિત છે. અમારા ભીખુભાઈ તો મેં એ અમેરિકા મનગમરીથી અહીંયા આવે છે અને એની સતત એક વાત મને હોય, મને કે દાદા સમૂહ લગ્ન સફળ થવા જોઈએ. હા હા, એ પાછા કોઈને કયા કરે કે સમૂહ લગ્ન થાય છે, તમારા દાદાને કાંઈ આપવું છે એવું એ કીધા કરે લોકોને. હા, તો આ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બસ લગભગ બધા આવી ગયા છે. હા, અને બાકી મંચસ્થ તમામ મહાનુભાવોને મારા પ્રણામ. વિશેષ કંઈ કહેવું નથી. આવતા વર્ષે પણ આપણે લગ્ન કરશું. ક્યારે કરશું એ અત્યારે હું કાંઈ આપને કહેતો નથી, પણ કરશું એ વાત ચોક્કસ છે. અને પુનઃ એકવાર આપ સૌને કહી દઉં કે આ કોઈ મેં આપ્યું છે કોઈને અને કોઈ લીધું છે એ અહંકાર દીકરો કે દીકરી અથવા તો એના કુટુંબીજનો કે સંબંધી એ હૃદયમાં ન રાખે કે અમે સમૂહ લગ્નમાં જોડાય છે ને એને હું ગરીબ નથી માનતો. સમૂહ લગ્નમાં જોડાય છે એને હું નિષ્ઠાવાન માનું છું કે એણે રાષ્ટ્રની સેવા કરી છે. હું તો એમ કહું છું કે ધનવાન લોકોએ પણ સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ. કેટલી બધી સમસ્યા હલ થાય છે. ધનવાનો મળીને સમૂહ લગ્ન કરે. જો આવું થાય તો દેશનું કલ્યાણ થશે. આટલું કંઈ બસ વિશેષ કંઈ કહેવું નથી. પ્રસાદ બધા માટે બનાવ્યો છે, કોઈ ઉતાવળ કરતા નહીં. એવું ક્યારેય નહીં વિચારતા કે જો આપણે દોડીને પહેલાં નહીં પહોંચીએ તો પછી આપણને જમવા નહીં મળે, ખલાસ થઈ જશે. ના, એવું હરગીજ નહીં વિચારતા. વખતે તમારો નંબર અડધો કલાક લેટ આવે એ બની શકે, પણ આ કમ્પાઉન્ડમાંથી કોઈ ભૂખ્યું જવાનું નથી. હજી આના કરતાં ડબલ માણસો આવે તો અમારો આ સંભાવ જમાડી દે. એટલે એ તમે કોઈ બીજી ચિંતા નહીં કરતા. બસ વિશેષ કંઈ કહેવું નથી. કોઈ કાંઈ બાકી રહી ગયું હોય તો નહીં? ઓકે, બધાને જય શ્રી કૃષ્ણ. થઈ રહ્યો છે. મંચને હું એક નાનો પરિચય કરાવી દઉં કે આ સમૂહ લગ્નનો સંકલ્પ કેવી રીતે જાગ્યો. શરદ દાદા પોતાના જીવનની 700મી કથા કરવા જઈ રહ્યા હતા હરિદ્વારમાં, અને એ પહેલા લગભગ 4-5 મહિના પહેલા એ એક લગ્નમાં ગયા. આ સમૂહ લગ્નનો વિચાર ક્યાંથી પ્રગટ્યો એની એક ચર્ચા છે કે એક લગ્નમાં ગયા, બહુ ભવ્ય લગ્ન હતા એમના જ એક ભક્તને ત્યાં, અને એ લગ્નમાં કેટરસમાં દીકરીઓ પીરસતી હતી. તો એ શરદ દાદા એક લગ્નમાં હતા અને જે કેટરસમાં દીકરીઓ પીરસતી હતી એમાં એક દીકરી દાદાને જોઈને રડતી હતી. એટલે દાદા એ દીકરીને બહુ પ્રેમથી બોલાવી કે બેટા શું કામ રડે છે, પીરસવા વાળી દીકરી. તો એણે એટલું જ કીધું કે દાદા મારા બાપુજી નથી અને તમે મને એવા આશીર્વાદ આપજો કે મારી 2 નાની બહેનો છે એના લગ્ન હું આવા ધૂમધામથી કરી શકું. એ દીકરી સાથેનો એક 3 સેકન્ડનો 5 સેકન્ડનો અથવા 10 સેકન્ડનો સંવાદ, અને એ જ ક્ષણે દાદાએ એક એવો સંકલ્પ કર્યો કે હું 700મી કથા કરવા જાઉં. સમય બહુ નહોતો, આયોજન થઈ શકે એટલો વચ્ચે સમય નહોતો, એટલે દાદાએ એટલો જ સંકલ્પ કર્યો કે 700મી કથાની વ્યાસપીઠ પર બેસું એ પહેલાં 7 દીકરીને પરણાવીને પછી હું વ્યાસપીઠ પર બેસું.
અને એ નાનો સંકલ્પ અહીંયા સંભાવ પરિવાર સાથે અમારા પ્રકાશભાઈ, અમારા શંકરભાઈ, મોહનભાઈ, આ બધા સાથે ચર્ચા થઈ અને એ 7 દીકરીઓની જગ્યાએ હું ન ભૂલતો હોઉં તો 21 દીકરીઓના લગ્ન થયા. પહેલા 7, પછી 21 ને પાછી 21, એવી રીતે 700મી કથા પૂરી કરીને આવ્યા ને પાછી તરત જ પાછી 21 દીકરીઓના લગ્ન થયા. અને પછી ત્યારથી એક અનવરત થઈ ગયું છે કે આ વિસ્તાર ને સરકાર પણ ખૂબ મદદ કરે છે અને સરકારની આંખમાં ને આ પાંખમાં આ વિસ્તાર છે જ, પણ એક વ્યાસપીઠ માત્ર ને માત્ર વચનાત્મક ન રહી જાય, રચનાત્મક બને એટલા માટે આ સંભાવ પરિવાર દ્વારા આ પુરુષાર્થ થાય છે. અને શરદ દાદાની પ્રેરણાથી આ સમૂહ લગ્ન થાય છે. 11મું વર્ષ આજે છે અને આ 11 વર્ષમાં અમારો સંભાવ પરિવાર બહુ ગૌરવથી કહી શકે કે આજ સુધી અમે 500 દીકરીઓને સાસરે વળાવી છે. ક્યારે બંધ થઈ જાય અને ક્યારે ચાલુ થાય, કારણ કે બાકી તો ભગવાને બનાવેલું, પણ આ ઇલેક્ટ્રિક બી આ ભગવાન જેવું જ છે, કારણ કે ક્યારે ચમકારો આવે ને ક્યારે જતી રહી. એટલે હંમેશા પ્રભુતામાં પગલાં પાડનાર મારા તમામ પરિવારો, હું તો ધન્યવાદ આપીશ. આશીર્વાદ તો દાદા આપશે, કારણ કે આશીર્વાદ આપવા માટે તો ભૂદેવ બેઠા છે, એટલે મારે ધન્યવાદ જ ખાલી આપવાનો હોય. આશીર્વાદ ભૂદેવ આપશે, પરંતુ સાંઈ બાબાના દરબારની અંદર છે એટલે ચોક્કસ ભગવાનનો આશીર્વાદ આપણા સાથે જ હોય, અને દાદા છે એટલે દાદાનો આશીર્વાદ પણ આપણા સાથે જ હોય. करारविन्देन पदा